તનના રોગો મટાડવા માટે ભારત દેશની અંદર એપોલો નામની હોસ્પિટલ તો બધાએ નામ સાંભળ્યું જ છે. ત્યાં તમામ પ્રકારના રોગોનું નિદાન થાય છે. તમામ પ્રકારના રોગોનું નિદાન કરી અને સારવાર પણ થાય છે. એવી મોટી હોસ્પિટલ છે કે દેશ વિદેશ સાથે પણ સંકળાયેલી છે. જેવું જેવું દર્દ, જ્યાં જે દર્દની જરૂર, ડોક્ટરોની જરૂર પડે, સલાહ સૂચનની જરૂર પડે, તો દેશ વિદેશના ડોક્ટરો સાથે પણ કોન્ફરન્સથી પણ જરૂર પડે તો એ સારવાર માટે દર્દીની જ્યારે સારવાર લેવાતી હોય ત્યારે એ સારવારની સલાહ સૂચન લઈને પણ દર્દીના દુઃખ કેમ દૂર કરવા એના પ્રયત્નો આ મોટી હોસ્પિટલમાં થાય છે. મારા ખ્યાલ પ્રમાણે ભારતમાં મોટામાં મોટી હોસ્પિટલ છે આ તનના રોગ મટાડવા માટે. પણ ભવરોગ મટાડવા માટે અત્યારે મારા મત પ્રમાણે આખા વિશ્વમાં જો કોઈ એક દવાખાનું હોય, હોસ્પિટલ હોય તો આ ઉગમ ફોજ. ગમે તેવા પણ રોગ હોય મનના, તો આ ઉગમ ફોજની હોસ્પિટલમાં અત્યારે એવા સર્જનો બેઠા છે, મહાપુરુષો બેઠા છે. એના શરણે જો જાય જીવ, મનના રોગ મટાડવા હોય એની વાત છે, તો ગમે તેવા રોગને મટાડવા માટેની સક્ષમતા આ ઉગમ ફોજના મહાન દવાખાનામાં અત્યારે છે. એ નક્કી છે. આપણે બધાને ખબર છે. અહીંયા તો બીજી શું વાત કરવાની હોય, આ તો આપણે મોજ કરવાની છે એટલે આ વાત કરીએ. આ વાત એટલા માટે કરવી પડે કે આજે પૂજ્ય શાંતાબાનો 5મી નિર્વાણ તિથિ છે ને, તો આ નિર્વાણ તિથિને મેં તે શાંતાબાને મેં જે નજીકથી જોયા છે, જાણ્યા છે, અને શાંતાબાઈએ ખરેખર તો આપણે સેવા કરવાની હોય ગુરુની, એને એટલે ઉલટું થતું હતું. આપણી સેવા કરી છે. અને મારી તો એટલી બધી સેવા જ કહું ને, હું તો એક દીકરાની જેમ નાનામાં નાનો દીકરો એ રીતે અને હતો ને છું, એટલી સેવા કરી છે. શુદ્ધ ભાવથી, શુદ્ધ હૃદયથી, કોઈ જાતના સ્વાર્થ વગર. એટલે એ સેવા કરી. અને મારી તો નહીં, બાપાએ જે વાણીમાં કીધું ને કે મોટા મોટા મંત્રની પણ સેવા કરી છે. અહીંયા અસંખ્ય સંતો, મહાસંતો, મહાન આત્માઓ આ ભૂમિ પર પગ પાવન કરી ગયા છે. એટલે આ એનો આ પ્રકાશ આપણે પ્રકાશિત થઈ રહ્યો છે, જ્ઞાન પ્રકાશ. અને એની આ અજવાળે આપણે આનંદ મોજ મજા કરી રહ્યા છે. આ પૃથ્વી, આ જમીન પર સૌથી પહેલા અહીંયા નાની એવી ઝોપડી બનાવી હતી દાદાએ. ત્યારે સૌ પ્રથમ વાર દાદાએ કાલ વાત કરતા હતા કે આપણા ઉમેશ્વર બાપુ પધાર્યા. અને ઉમેશ્વર બાપુ પધારી અગરબત્તી કરાવી ને પહેલા પોતે બેસી માથે પાઘડી પહેરતા ને, પાઘડી બાંધતા, પાઘડી ઉતારી અને લગભગ 20 મિનિટ સુધી અહીં ધ્યાન ધર્યું છે આ પૃથ્વી, આ ધરતી પર. ત્યાર પછી એવા અનેક મહાસંતો, લાભરામ દાદા, દેવારામ દાદા, કલારામ બાપા, એવા અનેક મહાસંતો આ પૃથ્વી પર આવી ગયા છે. અને એની સેવા કરવાનો અમૂલ્ય અવસર શાંતાબાઈએ લીધો છે અને જીવન મુક્તિ પામ્યા છે. એટલે એક દાસ ભાવે મારો એક અધિકાર છે કે એને આ શબ્દરૂપી પુષ્પોથી અંતરના ભાવ રજૂ કરું. અને જ્યારે આવા યજ્ઞરૂપી અંતરના ભાવો રજૂ થતા હોય ત્યારે કોઈને મારા પ્રત્યે એમ ન થાય કે આ બાપા દે આને હું બોલ કરવા દેતો હોય છે. એટલે યજ્ઞમાં કોઈ
શું કહેવાય, વિઘ્ન, વિચારરૂપી વિઘ્ન કોઈ ન નાખે એના માટે આ થોડું વિનંતી છે કે આ દવાખાનાનો હું એટલા માટે દાખલો દઉં છું કે જે આવી મોટી હોસ્પિટલ હોય, મોટા સર્જનો હોય, એમાં જે અલગ અલગ દર્દીઓ આવતા હોય તો બરાબર છે, પણ એક જ દર્દી એવો હોય કે અમુક એવા દર્દી હોય એને તમામ પ્રકારના રોગ લાગુ પડી ગયા હોય, ડાયાબિટીસ હોય ને ગાંડાબિટીસ હોય ને બધું હોય, તો એવા રોગોનું દર્દીની જે મોટા હોસ્પિટલમાં આવ્યા હોય તો સર્જન શું કરે ખબર છે? સર્જન ને ડોક્ટરો બધા એની ખાસ કાળજી લે. મોટામાં મોટો ફાયદો એને શું થાય કે આવા દર્દી જુદા જુદા રોગોથી પીડાતો દર્દી જો એ હાજો થઈ જાય તો એ હોસ્પિટલની જાહેરાત કરવા જવું પડે નહીં દવાખાના વાળે, એ દર્દી પોતે જાહેરાત કરતો થાય. અને બીજા કે જો ફલાણા ભાઈને તો આટલી બીમારી હતી પણ એપોલો હોસ્પિટલમાં ગયો તો સારું થઈ ગયું, એટલે જાહેરાત થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ તમે બધા સમજી ગયા છો કે કોઈ મહાન જ્ઞાની થવા માટે કે મહાન પદ પ્રાપ્ત કરવા માટે કોઈ ઈચ્છા કોઈ નથી આ મનને. અને બાપા પણ આપણા સર્જન એ વારંવાર મને શા માટે મને અને બીજા દર્દી સુરતમાં પણ છે નિલેશભાઈ મોરાભાઈ, કે અમે લગભગ જો હું વધારે દર્દોથી પીડાવું છું, નિલેશભાઈનું તો મારે ન કહેવાય, પણ જુદા જુદા રોગોથી પીડાતો દર્દી હોય એટલે સ્વાભાવિક છે કે સર્જન પોતે અમુક સમયે અઠવાડિયે 10 દિવસે દર્દીને ફોન કરે. રહ્યા હોય તો ઘરે બેઠો યાદ આવે કે હા સવાલ લેવી પડે, આને તો શું છે પરેજી પાડતો છે કે નહીં, અને જો પરેજી પાડવામાં ન આવે તો દર્દ ભેરાઈ જાય. કારણ કે અલગ પ્રકારના જુદા જુદા દર્દોથી કામ, ક્રોધ, લોભ, મદરૂપી જે દર્દ જે જીવને ફેરાયો હોય એ દર્દને જ્યારે જેવી દવા જરૂર પડતી હોય તેવી આ ઉગમ ફોજના અધિપતિ અનેક મહાન સંતો મહંતો વધારે બિરાજમાન છે, એ એના શરણે જાય તો આ ભવ રોગ જરૂર મટી જાય છે. હસમુખભાઈએ જે ગુરુના મહિમાનો જે ટીલવા ભગતના શબ્દોની વાત કરી, ગુરુનો મહિમા શું છે, કે ગુરુ અને ભગવાનનો મહિમા શું છે, સત્સંગનો મહિમા શું છે, કે ગાય ને ભેંસ જેટલી પણ આપણને એના ગુરુ કરતા તો ગાય ને ભેંસ વાલી છે. અત્યારે તો બહુ ગાયો ભેંસ ઓછું થઈ ગયું, નકર દાખલા આપે કે ભાઈ મારે સત્સંગમાં જવું છે પણ મને મારે ગાય કોણ દોવે, ભેંસ કોણ દોવે, મારે તો જવું છે. તો અમુક બંધન હોય એમાં સ્ત્રીઓના આવરણ રૂપે હોય, પણ એ આવરણને બાણારૂપ બનાવીને ટેકારૂપ બનાવીને ઘણા એવા બહેનો હોય છે, માફ કરજો આ કોઈ વ્યક્તિગત કે કાંઈ નથી, પણ એવું આ ટીલવા ભગત કહે છે, સંતો કહે છે, બહુ સાચું કહેતા હોય છે. એ શબ્દો આપણને ક્યાંક લાગી જાય તો કામ કરતા થઈ જાય. અમુક આ દર્દરૂપી જે આ દર્દ થઈ ગયા હોય તો એમાં આવા શબ્દો છે એ દવા છે. આવી દવાઓ આપણને જો લાગુ પડી જાય તો આપણો બેડો પાર થઈ જાય, મુક્ત અવસ્થામાં આનંદ માણી શકીએ. આવડવા જાઓ તો તે થાય ઉતાવળો, કે અમે વ્યવહારમાં વિટાણા, સત્સંગમાં જવું છે પણ હમણાં ક્યાં, સત્સંગમાં જવું છે પણ સમય નથી અત્યારે ટાણ. સત્સંગમાં જવાની ઈચ્છા થાય તો પણ આભળવા જવું હોય તો, કે એવો કોઈ એવો બીજો વ્યવહારિક કઈ જવાનું હોય, ચાંદલા ચૂંટલીમાં ન જાય તો હાલે હોય તો ત્યાં જવાની ઈચ્છા થાય. સંતો બહુ પોકારીના એના શબ્દો થકી એટલી સરસ ભાષામાં સમજી શકાય એ રીતે આપણને સાનભાન કરે છે, જ્ઞાન પણ પીરસે છે. પણ આપણે એ જ્ઞાન જો આપણે ખરેખર એનું એ જ્ઞાનને મંથન કરી અને એનું ચિંતન કરી અને એ પ્રમાણે જો જીવન જીવીએ તો આપણા રોગ પણ મટાડી દે છે. તો ગુરુનો મહિમા બહુ અપાર છે. શાંતાબાઈએ તો જે ગુરુને સેવા છે અને ગુરુને સેવીને જે જીવન જીવ્યા છે એનું તો મુખ્યથી કંઈ વર્ણન કરવું એ ઓછું જ છે.
કારણ કે મેં તો પ્રત્યક્ષ બધું નિહાળેલું છે ને. નિખાલસ ભાવ, ભોળપણાનો, એકદમ ભોળપણાનો ભાવ, અને બધાને ભગવાન જ માનવાના. અને બધી પેલી સ્ત્રી હટ કે ને, સ્ત્રી હટ પણ કેવી ખબર છે? મને ઘણી વખત કહેતા, મારી પાસે રડવાય મળતા ક્યારે. સ્ત્રી હટ એવી કે તારા બાપા તો કાંઠમાં ગયા, મને ન લઈ ગયા. આની નામ ભક્તિનો લગ્ની કહેવાય. હઠ એવી લેવી જોઈએ કે ભજનમાં જવા માટે, સત્સંગમાં જવા માટે ન લઈ જતા હોય પોતાના પતિદેવ, તો ખરેખર એનું રંજ થવો જોઈએ. તો એવી હઠ, એવી સ્ત્રી હઠનો હઠ હોય તો એવી બાની હઠ હતી. હઠ અને બાળકો પ્રત્યે તો અપાર પ્રેમ. નાના બાળકો તો ઘણી વખત પેશાબ પાણી કરી દે, પણ કોઈ દિવસ મોઢું બગાડવું નહીં. બહેનો તો આવીને શું રાત્રે ભજનમાં આવીને સવારે જતા હોય, પણ એ ગોદડા ધોવાના, જે કંઈ સ્વાભાવિક નાના બાળકો હોય, પેશાબ પાણી સાફ સફાઈ કરવાની, એ બધા કામો કર્યા છે. જમાડવામાં તો એકલા જ પાછા, ગામમાં અહીંયા દૂર રહેવું એટલે જમાડવામાં બાપાનો સ્વભાવ એવો, બસ ખાવ ને ખવડાવો, ખાવ ને ખવડાવો. હજી એમ હાલ્યું આવે, ખાવાનું એટલું, ખવડાવવાનું એટલું. જાણે જલારામ બાપાની અન્નક્ષેત્ર કેમ ચાલુ હોય. તો ઘણી વખત તો બાને એટલી બધી શારીરિક તકલીફ પડતી હતી, પણ છતાં હસતા મુખે આવતલ ભગવાનોને, આવતલ જીવોને ભગવાન માની, ગુરુગતના ભગવાન માની અને સેવા કરતા અને પ્રેમથી જમાડતા. વિઠ્ઠલ બાપુ, પેલા આપણે કહીએ ને ભાઈ, પારકા પોતાના કરવા બહુ અઘરી વસ્તુ છે. વિઠ્ઠલ બાપુ અહીંયા 10 વર્ષ સુધી રહ્યા. ગુરુ વિના ભવ દુઃખ કોણ મિટાવે, ગુરુ વિના ભવ દુઃખ કોણ મિટાવે. ભવ દુઃખ કોણ મિટાવે, ગુરુ
रात अंधियारे गेला नजर न आवे जाना दूर रात अंधियारे रस्तो नजर न आवे गेला नजर न आवे सीते मार को पग सीते मार को पर पग सुख से राम बतावे गुरु बिना बहुत दुख तो न मिटावे गुरु बिना बहुत दुख तो न मिटावे बहुत दुख तो न मिटावे गुरु बिना बहुत दुख तो न मिटावे गुरु बिना बहुत दुख तो न मिटावे तन मन और वचन से जो गुरुदेव को ले जावे तन मन और वचन से जो गुरुदेव को ले जावे जो गुरुदेव को ले जावे ब्रह्मानंद भव साधुर दुस्तर ब्रह्मानंद भव साधुर दुस्तर सोच जाए पर जावे गुरु बिना बहुत दुख को न मिटावे बहुत दुख को न मिटावे ब्रह्मानंद भव साधुर दुस्तर ब्रह्मानंद भव साधुर दुस्तर सोच जाए तर जावे गुरु बिना बहुत दुख को न मिटावे घोड़ा भागे जे पसीने लिए छे घोड़ा ना नाम घोड़ा ना करे छे घोड़ा ना काम ए घोड़ा ना करे छे घोड़ा ना काम सतगुरुदेव वंदन हो गुरुदेव ने कीधे मुझ पर माहेर सदगुरु आप कृपा थकी वर्ती वसन में विरामी
સદગુરુ આપ કૃપા થકી અંતર લીલા લહેર અંતર લીલા લહેર મહેર સદગુરુ સે લાવી અંતર લીલા લહેર મહેર સદગુરુ સે લાવી સદગુરુ આપ કૃપા થકી વરતી વસન મેં વિરામી સદગુરુ ઉમેશ્વર રામે માર્યું વસન રૂપી બાણ સદગુરુ ઉમેશ્વર રામે માર્યું વસન રૂપી બાણ રોમે રોમે થાય જેની વેદના કે વિંધ્યાય મારા પ્રાણ સુતાને જગાડીને સદગુરુએ સુતાને જગાડીને ઓળખાવ્યા વિનાશ જ્ઞાન શબ્દોથી જોવ્યા પ્રભુ હશે અમારી પાસ તો આવ્યો પણ જાણ્યો નહીં આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ શેર લોટને કારણે કોટી કોટી બાંધા કરમ તો કાઠમાં ધામ રણિયામણો સંતોનો ત્યાં વિશ્રામ કાઠમાં ધામ રણિયામણો સંતોનો ત્યાં છે વિશ્રામ સંત ખરા ત્યાં શોભતા સદગુરુ ઉમેશ્વર રામ સંતનું નામ સંત ખરા ત્યાં શોભતા સદગુરુ ઉમેશ્વર રામ સંત